નમસ્કાર, હું મયુર મેવાડા. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે વાત કરીશું કે જે પ્રમાણે CR પાટીલની જે પ્રમુખ તરીકેની જે જવાબદારી હતી, ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકેની જે જવાબદારી હતી તે વધારવામાં આવી છે. ત્યારે CR પાટીલ સામે અનેક પ્રશ્નો છે, અનેક ચેલેન્જીસ છે કે જે અત્યારે સામે આવી રહ્યા છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી લોકસભા ઇલેક્શન જ્યારથી શરૂ થયું હતું ત્યારથી જ ગુજરાત ભાજપની અંદર અંદરો-અંદર ક્યાંક વિખવાદ છે તે જોવા મળતો હતો અને તે વિખવાદ હવે જે ઉભરીને બહાર આવતો છે તે બી જોવા મળી રહ્યો છે. ત્યારે હવે જ્યારે CR પાટીલે તેમનું જે પ્રમુખ તરીકેની જવાબદારી છે તે વધારવામાં આવી છે અને તે ડિસેમ્બર મહિના સુધી એટલે કે ડિસેમ્બર 2024 સુધી CR પાટીલ જ પ્રમુખ તરીકે રહેશે તેવું જે હાઈકમાન્ડ દ્વારા કહેવામાં આવેલું છે. એટલે કે કહી શકાય કે હવે આગામી સમયમાં જે સ્થાનિક સ્વરાજની ને એની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે તેમાં બી CR પાટીલ સામે ખૂબ મોટા ચેલેન્જીસ છે જે સામે આવી શકે છે. ત્યારે હવે આ સમય દરમિયાન CR પાટીલ કે જે અત્યારે હાલ ભાજપની અંદર જે તેમની સામે વિખવાદ ચાલી રહ્યો છે તે વિખવાદને લઈને તે કેટલું કહી શકાય કે આ વિખવાદ કેટલી હદ સુધી તે કંટ્રોલ કરી શકશે અને જે કહેવાય કે ડેમેજ કંટ્રોલ કરવામાં CR પાટીલનો ખૂબ મોટો ફાળો રહેતો હોય છે. તે ડેમેજ કંટ્રોલ કરતા તેમને ખૂબ સારું આવડતું બી હોય છે. ત્યારે હવે ડેમેજ કંટ્રોલ કરવામાં CR પાટીલ આ વખતે કેટલા સફળ નીવડે છે, આ તમામ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે વરિષ્ઠ પત્રકાર નરેશ ઠક્કર સાહેબ આપણી સાથે જોડાયા છે. તેમની જોડે વાત કરીશું. નરેશ સર, નિર્ભય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જી નમસ્કાર. નમસ્કાર સાહેબ. સાહેબ, જે પ્રમાણે CR પાટીલનો કાર્યકાળ જે 30 ડિસેમ્બર સુધી વધારવામાં આવ્યો છે, 20 જુલાઈએ તેમને 4 વર્ષ પૂર્ણ થયા હતા જે પ્રમુખ તરીકેના, અને ત્યારે ફરી એકવાર આ વખતે તેમનો 30 ડિસેમ્બર સુધીનો જે કાર્યકાળ છે તે લંબાવવામાં આવ્યો છે. જે પ્રમાણે ભાજપનો અંદરો અંદર વિખવાદ અત્યારે જોવા મળી રહ્યો છે, તે વિખવાદને લઈને લાગે છે કે તે વિખવાદ શાંત છે. જે અંદરો અંદર જે ડખા અત્યારે ભાજપના જ નેતાઓના જે સામે આવે છે તે ડખા જે CR પાટીલ છે તે પૂર્ણ કરી શકશે? મયુરભાઈ, બહુ એક સાદી વાત કરીએ આપણે સૌથી પહેલા કે એક ફિલ્મી ડાયલોગ અને ખાસ કરીને એક ન્યાયિક પ્રક્રિયાને લગતો હતો અને આપણે કટાક્ષમાં કહેતા હતા કે તારીખ પે તારીખ, તારીખ પે તારીખ, એ ન્યાયિક પ્રક્રિયા સાથે હતો. હવે આ આખો ડાયલોગ એ રાજકીય પ્રક્રિયા સાથે પણ હવે બિલકુલ બંધ બેસતો થઈ ગયો છે. હા, ક્યારેક વહીવટી પ્રક્રિયામાં પણ એવું થતું હોય જેને આપણે એક્સટેન્શન પર એક્સટેન્શન, એક્સટેન્શન પર એક્સટેન્શન, ખાસ કરીને આપણી ગુજરાતમાં ગુજરાતને આદર્શ મોડેલ તરીકે દેશમાં મૂકવામાં આવ્યું, ભારતીય જનતા પાર્ટી પાસે મૂકવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટીનો ઉદય આપણે તો બહુ સ્પષ્ટ કહી શકીએ એમ છે કે ગુજરાતમાંથી થયો છે. માનનીય નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન પદે ગુજરાતના મુખ્યમંત્રી પદેથી સીધા ગયા છે એટલે દેશમાં ગુજરાત પહોંચ્યું. પણ એ જે રાજકીય પરિસ્થિતિમાં એમણે એચીવ કર્યું એક પાર્ટીએ, એની સામે જે ખોઈ રહ્યું છે એ બહુ હવે મોટું પ્રમાણ અને સ્વરૂપ થતું જાય છે. અને એની અંદર આ તારીખ પે તારીખ, ઠરાવ પે ઠરાવ, એમની નિમણૂકોમાં એક પછી એક મુદ્દતો પડી રહી છે. CR પાટીલે જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી આખો દેશ અને ગુજરાત વહીવટી તંત્ર અને પક્ષ એવું કહે છે કે CR પાટીલ એ સીધા નરેન્દ્રભાઈ મોદીના વ્યક્તિ તરીકે ગુજરાતની કમાન લઈને આવ્યા. પ્રદેશ પ્રમુખ તરીકે એમને દિલ્હીથી મૂકવામાં આવ્યા. પહેલા આ જ ભારતીય જનતા પાર્ટીની સરકાર, જ્યારે કોંગ્રેસની સરકાર દેશમાં હતી ત્યારે એવું કહેતી હતી કે દિલ્હી શાસન કરે છે રાજ્યો પર. આ રાજ્યની ઉપર પણ દિલ્હીનો સંદેશ લઈને આવેલા પ્રદેશ પ્રમુખ હતા. અને એમના સદભાગ્ય કહો, પાર્ટીનો ચહેરા તરીકે નરેન્દ્રભાઈ મોદીનું પ્રબળ મજબૂત એમનું અસ્તિત્વ કહો, એને કારણે ગુજરાતની અંદર ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે CR પાટીલ સાહેબની સામે એક પડકાર હતો ને એ આપ નામનો પડકાર હતો. અને એ આપ નામનું નવું પરિબળ ગુજરાતમાં ડેવલપ થઈ રહ્યું હતું અને એની સામે CR પાટીલ સાહેબની જે કંઈ આવડત હતી, વર્ષોના અનુભવ હતા, જે ફિલ્ડમાંથી આવ્યા, જે કક્ષાએ પહોંચ્યા ત્યાં સુધી કેન્દ્રનો મજબૂત ટેકો, ખુલ્લી છૂટ, પહેલી વાર એક મુખ્યમંત્રીને રાતોરાત બદલી નાખવા અને એક પ્રદેશ પ્રમુખને મુખ્યમંત્રીની સમકક્ષ સત્તાઓ આપવી, પાવર આપવો, એ CR પાટીલને એનો લાભ મળ્યો. અને જે તે સમયે એ જ્યારે બન્યા ત્યારે 156 પછી પહોંચ્યા, પણ બહુ જ સારી સંખ્યામાં પહેલી વાર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો ચૂંટાયા અને CR પાટીલ ઉપર સક્સેસનું લેબલ લાગ્યું.
પણ વાસ્તવમાં તે જ વખતે મયુરભાઈ એક પ્રશ્ન હતો કે સી.આર. પાટીલ એમની તાકાતથી, એમની બુદ્ધિમત્તાથી સફળ થયા છે કે એમની પાછળનું કોઈક પીઠબળ અને કોઈક વ્યવસ્થિત રચનાઓ કામ? હા, એમને પેજ સમિતિ બનાવી, પેજ પ્રમુખ બનાવ્યા, એ એમનું કદાચ એમનું પોતાનું ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતને યોગદાન હતું, પણ એ સફળતા બહુ લાંબી ટકી નથી. અને એની પાછળના બી કારણ છે. દક્ષિણ ગુજરાતમાંથી આવેલા સી.આર. પાટીલનું વર્ચસ્વ અને પ્રભુત્વ દક્ષિણ ગુજરાતમાં વધારે હતું. આપણા ગુજરાતની રાજકીય પરિસ્થિતિની અંદર સૌરાષ્ટ્ર એક બહુ જ મહત્વનું પરિબળ અને એક ફેક્ટર રહ્યું છે ગુજરાતની સત્તા માટે. સત્તા પર ગાંધીનગર ઉપર જો વર્ચસ્વ સૌથી વધારે કોઈનું રહેતું આવ્યું તો એ સૌરાષ્ટ્ર હતું, કાઠિયાવાડનું હતું. સી.આર. પાટીલ સાહેબની સામે હવે એક પછી એક મુદ્દત વધતા જતા પડકારો આવ્યા છે. એમાં પહેલું હું તો એવું કહીશ કે સી.આર. પાટીલ સાહેબની વિધાનસભામાં જે સફળતા હતી એ સફળતા બહુ લાંબી દીર્ઘજીવી નીવડી નથી. ત્યાર પછી આવી લોકસભા, અને લોકસભામાં જે ભવાડા ભારતીય જનતા પાર્ટીએ જોયા, એ પહેલા લોકસભા પહેલા પણ એક પ્રદેશ કક્ષાના મહામંત્રીને હટાવવામાં આવ્યા, એમણે આક્ષેપ કર્યા, સી.આર. પાટીલ સાહેબ સામે આક્ષેપ થયા, અને તે એમના દક્ષિણ ગુજરાતના અને જૂના કહેવાય એવા ભારતીય જનતા પાર્ટીના મોદી સાહેબની કેબિનેટના જે મંત્રી હતા, અધ્યક્ષ હતા, એવા ગણપતભાઈનું નામ આવ્યું. સુરતની નવસારી લોબીમાંથી પણ એક બે જણના નામ આવ્યા. એક આખી આદિવાસી પટ્ટીએ સી.આર. પાટીલનો વિરોધ કર્યો, અને વિરોધ એટલે કે રાજકીય વિરોધ એકલો નહોતો, એમની પર ભયંકર કક્ષાના આક્ષેપ થયા. એક વ્યક્તિ બહાર આવી, એને ઇન્ટરવ્યુ આપ્યા, એને પકડ્યો, એની સામે પોલીસ ફરિયાદ થઈ. આ બધું ક્યાં ગયું? આજે ગુજરાતના લોકો અને દેશનું રાજકારણ પર સી.આર. પાટીલને ઓળખતા થયા છે. એમનું ક્યાંક ને ક્યાંક નેગેટિવિટી હશે તો એ મેગ્નિફાઈ થઈ છે. હવે સી.આર. પાટીલ સાહેબને પ્રદેશ કક્ષાએ જ્યારે પ્રદેશ પ્રમુખ હતા ત્યારે એમણે કેટલા બધાનો ભોગ લીધો છે. કદાચ સુશાસન કરવા માટે, સત્તા સારી રીતે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની ચાલે એટલા માટે એક વ્યક્તિ એક હોદ્દાનું સૂત્ર લઈને કોણ આવ્યું? સ્વયં પ્રદેશ પ્રમુખ. હવે એ જ પ્રદેશ પ્રમુખે ચૂંટાયા, લોકસભામાં ગયા ફરીવાર, અને પછી મંત્રી પદ મળ્યું ત્યારે એમણે કહેવું પડ્યું. હવે એ જે કહેવું પડ્યું એની પાછળના ઘણા બધા પરિબળો છે. એમની લોકપ્રિયતામાં જબરજસ્ત ઓટ આવી. લોકસભામાં પ્રદેશ પ્રમુખનું વર્ચસ્વ તો હોય જ ને મયુરભાઈ, મુખ્યમંત્રીનું હોય, પ્રદેશ પ્રમુખનું હોય, અને પછી ઉપલી દિલ્હી કક્ષાની જે કંઈ ઓથોરિટી હોય, અમિતભાઈ હોય, મોદી સાહેબ હોય, ઉમેદવારની પસંદગીમાં જે બફાટ થયો અને જે નામોનો વિરોધ થયો, તો એમાં પણ કોઈકની જવાબદારી તો હશે, ક્યાંક ને ક્યાંક કોઈક તો હશે. ટિકિટો માટે પણ બહુ મોટી બદનામી ભારતીય જનતા પાર્ટીએ ભોગવવી પડી. નામ પાછા ખેંચવા પડ્યા. તો રૂપાલાની સામે રાજકોટમાં રાજપૂતોએ વિગ્રહ કર્યો, બળવો કર્યો. એની સામે પણ એ પણ સમન કરવાનું કાર્ય જે હતું, મેં કીધું ને કે સી.આર. પાટીલની એકમાત્ર સફળતા અને એ વિધાનસભામાં 156ની સંખ્યા સુધી પહોંચવું, તે બીજું કોંગ્રેસને તોડી મરોડીને ભારતીય જનતા પાર્ટીમાં ભેળવવી, તે એ પોઝિટિવ નહોતો, પેલું કદાચ પોઝિટિવ કહેવાય. અને ત્રીજું ફેક્ટર એમની જેમની સફળતાની કદાચ રાષ્ટ્ર કક્ષાએ નોંધ લેવાય ભારતીય જનતા પાર્ટીમાં, તો તે એ હતી કે આપને વેર વિખેર કરી નાખી. આ વેર વિખેર કરી નાખવી, તોડીને લઈ આવવા, ઇવન મહારાષ્ટ્રની સત્તામાં બી તોડફોડ થઈ ભારતીય જનતા પાર્ટીમાં, તો સી.આર. પાટીલ સાહેબનું નામ હતું બળવો કરીને લઈ જવા લાવવામાં છેક ત્યાં સુધી, બરાબર છે. તો એ પછીની જે નેગેટિવ આવી, એટલે જે સફળતા હતી એની ઉપર ડબલ પ્રેશરથી અત્યારે સી.આર. પાટીલ સાહેબનો વિરોધ ખુદ ભારતીય જનતા પાર્ટીમાં થઈ રહ્યો છે. એનું એક કારણ એવું પણ કહેવાય છે, સી.આર. પાટીલ સાહેબ જાણતા હશે, ગાંધીનગરની સરકાર જાણતી હશે, કે સવાયા મુખ્યમંત્રી થવું. એક તબક્કે તો એવું કહેવાયું કે સરકાર, અત્યારે તો ઝઘડો યુપીમાં પણ ચાલી રહ્યો છે, સંગઠન સર્વોપરી છે, સરકાર નહીં. હવે સરકાર બને છે તો એ સંગઠનમાંથી જઈને જ બને છે, સંગઠનના વિભાજિત થયા પછી સરકાર બને છે. હવે આ ભારતીય જનતા પાર્ટી સમજે છે, અને આપણે બધા એને બોલીને યાદ કરાવવું પડે છે કે સંગઠન મોટું, પણ સંગઠન ખોટું તો ના થવું જોઈએ, સંગઠનમાં ખોટું પણ ના થવું જોઈએ. અત્યારે તમે કહો સી.આર. પાટીલ સાહેબ પ્રદેશ પ્રમુખ તરીકે તો છે જ, તો ભ્રષ્ટાચાર કેટલા બધા આવી રહ્યા છે. હમણાં જ યુપીએસસીના એમણે ચેરમેને રાજીનામું આપવું પડ્યું, એ ગુજરાતના જ છે, ગુજરાતી લોબીના જ છે. ભ્રષ્ટાચાર પર ભ્રષ્ટાચાર. સી.આર. પાટીલ સાહેબ રાજપૂતોના આંદોલનને ના સફળતાપૂર્વક લાવી શક્યા, ભલે જીત્યા રાજકોટમાં, પણ
જે બળવો થયો, જે વિરોધ થયો, એ ઠારવામાં અથવા તો એને જે સાંપ્રત પ્રવાહ છે ભારતીય જનતા પાર્ટીનો સંગઠનમાં એને સફળતાપૂર્વક જોડવામાં સી.આર. પાટીલ સાહેબ નિષ્ફળ રહ્યા. નોટ ઓનલી ધેટ, એક બેઠક બી ખોવી પડી અને આ બધાની અંદર જે કંઈ સત્તાની એની નીચે દબાયેલો ઉભરો હતો, કાર્યકર્તાઓને મજૂરની જેમ હાંકવા, એમને ઉતારી પાડવા, જાહેરમાં કહેવું. મને યાદ છે જ્યારે એક 6 વાર ચૂંટાયેલો લોકસભાનો સાંસદ જો પ્રદેશ પ્રમુખ અને સશક્ત પ્રદેશ એક વાત કબૂલ કરવી પડશે કે સી.આર. પાટીલ એમના સમયગાળા દરમિયાનમાં સશક્ત પ્રદેશ પ્રમુખ તરીકે ગુજરાતમાં સાબિત તો થયા. પછી સેકન્ડ, જેમને એક્સટેન્શન પર એક્સટેન્શન વાળી વાત કરીએ છીએ અને એને કારણે એ હવે વધારે ને વધારે અપ્રિય થઈ રહ્યા છે. આજની તારીખે પણ જો અત્યારના પ્રવાહમાં વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીમાં ભારે નિરાશાનું મોજું ફરી વળ્યું છે. જે ડિસેમ્બર સુધી સંગઠનને ચાલુ રાખવાની વાત આવી, કારણ કે ભારતીય જનતા પાર્ટીની મજબૂરી છે. યુપીમાં ચાલે છે, રાજસ્થાનમાં ચાલે છે, રાજસ્થાનમાં વસુંધરા રાજે બળવો કરીને યાત્રા પર નીકળી પડે છે. એકમાત્ર મધ્યપ્રદેશને છોડી દો તો મહારાષ્ટ્રથી લઈને ઉત્તર પ્રદેશથી લઈને ગુજરાતમાં સંગઠનમાં આંતરિક અસંતોષ બહુ ભારી છે. અને એમાં આપે જે કહ્યું ને કે સી.આર. પાટીલ સાહેબને એક્સટેન્શન મળ્યું છે, એમાંથી 70% લોકો એમનાથી અસંતુષ્ટ છે, એમની સામે નારાજગી છે. અત્યારે કદાચ એટલું હવે એટલી તાકાત અને એટલી શક્તિ, કારણ કે જ્યારે સફેદ વસ્ત્રો ઉપર મયુરભાઈ છાંટા પડે ને ત્યારે કોઈનું બી મનોબળ નિર્બળ તો થવું જ જોઈએ અને થાય એ બહુ સ્વાભાવિક છે. હવે અત્યારે પણ કારણ કે કેટલાક સંગઠનના 4 વર્ષ દરમિયાન એમના સંબંધો છે, એ સંબંધોને કારણે કેટલુંક જતું કરવું પડતું હશે, રાજકારણ છે. અને હજુ આંતરિક એ બહાર આવી રહ્યો છે દાવાનળ, પણ એવો થઈ રહ્યો છે કે ગુજરાત પ્રદેશની અંદર પણ એટલા બધા જૂથ સક્રિય થઈ ગયા છે. બધાને આશા અને અપેક્ષાઓ છે. નવું મંત્રીમંડળ બનવાનું હતું, મોટી મોટી વાતો થતી, આ મંત્રી તરીકે પાક્કા છે, આની જગ્યા પર આ આવશે. આ બધાની વચ્ચે બિલકુલ ઠંડુ બરફનું પાણી કેન્દ્ર સરકારે, ભારતીય જનતા પાર્ટીએ રેડી દીધું છે સંગઠનની દ્રષ્ટિએ. અને એને લીધે એ શું આપવામાં આવ્યું છે કારણ? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ. હવે સાહેબ, પ્રશ્ન એ થાય છે કે લોકસભાની ચૂંટણીમાં મતની ટકાવારી કેટલી બધી ઘટી છે. બેઠક ભલે એક જ ભારતીય જનતા પાર્ટીના ખોળામાંથી ગઈ, પણ આપણે જો મતની ટકાવારી જાતિ પ્રમાણે કરીએ, જ્ઞાતિ પ્રમાણે કરીએ, એમની બેઠકો પ્રમાણે કરીએ તો વિધાનસભામાં મળેલાની સામે લોકસભામાં જે મતની ટકાવારી ઘટી છે ને, એ તો અધોધો કહેવાય એવી છે. અને આંખો ફાડી નાખે, ખોલી નાખે નહીં, ખોલી નાખવી એ પોઝિટિવ વર્ડ છે કે આંખો ખુલી ગઈ, પણ આંખો ફાટી જાય એવું છે. અને અત્યારે એવી પરિસ્થિતિની અંદર કદાચ કેન્દ્રીય સંગઠન છે એવું વિચારતું હશે કે સી.આર. પાટીલના અનુભવો છે, બધે ફેલાયેલા છે, એમનો પાવર છે, એમને બધું જ્ઞાન છે, તો એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સરળતાપૂર્વક વિજય હાંસલ કરી અને અત્યારે જે કોંગ્રેસને એક પાવર મળી ગયો છે કે ભાઈ અમે આવી રહ્યા છે, રાહુલ ગાંધી જોરશોરથી કહે છે કે અમે આવી રહ્યા છે ગુજરાતમાં સત્તા પર, તો એને ખાળવા માટે, ટાળવા માટે, અટકાવવા માટે સી.આર. પાટીલે ચાલુ રાખવાનું રિસ્ક જે કહેવાય એ ભારતીય જનતા પાર્ટીનું કેન્દ્રીય સંગઠન લઈ રહ્યું છે. પણ પ્રજા તો છોડો, સંગઠન જોડે સીધી પ્રજાને લેવા દેવા નથી, પણ ભારતીય જનતા પાર્ટીના આંતરિક સંગઠનના જે કંઈ કાર્યકર્તાઓ છે, હોદ્દેદારો છે, એની અંદર વ્યાપક અસંતોષ તો છે અને છે. અને એ સી.આર. પાટીલ સાહેબને ડિસેમ્બર સુધી રહે તો પણ એ નડવાનો છે, કારણ કે કેટલીક જગ્યાએ ટિકિટો મેળવવા લેવામાં બી બહુ મોટા આક્ષેપો થયા છે અને એ જાહેરમાં આવ્યા છે. આ બધા વિપરીત પરિસ્થિતિની અંદર સી.આર. પાટીલ સાહેબ ડિસેમ્બર સુધીમાં કેટલા સફળ થાય છે એ તો સમય કહેશે, પણ એ પહેલા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મોટા માથાઓ શું કહેશે ને કરશે એ બહુ આશ્ચર્યનો વિષય છે. અત્યારે ચારેકોર અમિત શાહ પ્રદેશના એના તરીકે, રાષ્ટ્રના સંગઠનના એના તરીકે, અને મોદી સાહેબ બંને ગૂંચવાયેલા છે. સૌથી મોટું સમસ્યા વાળું કોકડું યુપીનું છે, પણ ત્રીજા ચોથા નંબરે તો ગુજરાત પણ છે. અને ગુજરાતમાં ભાજપને બેકફૂટ પર જવાનું કોઈ પણ સંજોગોમાં પોસાયું નથી. એટલે સી.આર. પાટીલ સાહેબ એકમાત્ર ફાયર ફાઈટર તરીકે અત્યારે તો ભારતીય જનતા પાર્ટીએ સ્વીકારી લીધું છે, કારણ કે એક્સને મૂકે તો વાય નારાજ થાય, વાયને મૂકે તો ઝેડ થાય. જો રાજપૂતોને મૂકવામાં આવે
તો ઠાકોરો નારાજ થાય. બીજી લોબી બક્ષીપંચ છે, કોને મૂકવા? હવે જે મતોના વિભાજન જ્ઞાતિ જાતિ પ્રમાણે થયું છે ને, એ ગુજરાતને બી લાગ્યું છે. એ ચેપ ઇન્ફેક્શન ગુજરાતને બી થયું છે. બીજી બાજુ આદિવાસી પટ્ટી પણ વિરુદ્ધમાં જઈ રહી છે. હવે આ બધાને એકતા રાખવા માટે કદાચ પેલી જૂની દવા જ કામ લાગતી હોય એ પ્રમાણે એ લોકો ભારતીય જનતા પાર્ટી CR પાટીલ સાહેબને એક્સટેન્શન આપી રહ્યું છે. પણ એક પછી એક એક્સટેન્શન કદાચ એકની એક દવાની હોય તો શરીર જ્યારે રોગ પ્રતિકારક શક્તિની સામે કોઈ દવાની સામે ટકી જતું હોય કે ટેવાઈ જતું હોય ત્યારે એ દવા પછી એને ફરી કામ લાગતી નથી. કદાચ ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રના સંગઠને પણ આ વિચાર્યું તો હશે જ. અને બીજું એવું પણ કહેવાય છે કે ભાજપની અંદર સંઘ લોબી છે તો એ CR પાટીલથી ખુશ નથી, પણ દિલ્હીની પાસે કોઈ વિકલ્પ નથી. અને આ અસંતોષ આ જ કારણસર વધશે. હવે તો સામાન્ય કક્ષાનો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પણ કહી રહ્યો છે, મયુરભાઈ, કે કેમ શક્તિ ક્યાં ગઈ, પાવર કઈ ગયો, સત્તા ક્યાં ગઈ? રાતોરાત મુખ્યમંત્રી બદલીને ખાતો હતો. રૂપાણી સાહેબનું શું કર્યું? શું એમની સામે એ સરકાર સામે આક્ષેપો હતા કરપ્શનના અને એટલે બદલ્યા? તો આ બાજુ કોઈ એવા આક્ષેપો કે એવું કઈ નથી થયું. અરે કેટલું યાર ઉમેદવાર બદલવા પડે, ઉમેદવાર જાતે ના પાડી દે. બીજું એક વાત કહી દઉં, ઇવન CR પાટીલ સાહેબે સુરતમાં ખેલ કર્યો, ભારતીય જનતા પાર્ટીને એક વગર ચૂંટણી એને લોકસભાની એક બેઠક આપી, પણ એ બી એમને બુમરેંગ થઈને વાગી છે. ક્યાંક એ નડ્યું પણ છે. અને એના રિપોર્ટ્સ પણ IB ના રિપોર્ટ તો બધે જ જતા હોય છે અને સરકારો એની પર જ ચાલતી હોય છે, કેન્દ્રની હોય કે રાજ્યની હોય. બધા જ અહેવાલો વચ્ચે પણ જો કેન્દ્રએ આ નિર્ણય લેવો પડે અને ઇજ્જત સાચવવા માટે કે બાંધી મુઠ્ઠી લાખની ખુલ ગઈ સો રાખની, એવું નહીં કરવા માટે અત્યારે તો એવું લાગે છે કે CR પાટીલ સાહેબ ટુ બી કન્ટિન્યુ છે. પણ એ કેટલા સફળ થશે એ બી સમય કહેશે. પરંતુ સાહેબ, આગામી સમયમાં 5300 જેટલી ગ્રામ પંચાયત, 75 નગરપાલિકા, તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે અને ખેડા અને બનાસકાંઠા બે જે જિલ્લા પંચાયતની ચૂંટણી પણ આ બે જગ્યાએ આવે છે. તો લાગે છે કે આ બધી જગ્યા ઉપર CR પાટીલના રહેવાથી જે ચૂંટણી આવે છે તેના પરિણામ ક્યાંક ભાજપ તરફેણમાં આવશે, કારણ કે આ તમામ જગ્યા ઉપર ક્યાંક નારાજગી છે એ જોવા મળે છે અને જે દિગ્ગજ નેતાઓ ભાજપના છે તે જ અત્યારે નારાજ છે તે જોવા મળતા હોય છે અને ક્યાંક આ નારાજગી CR પાટીલ સામે છે એ પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. તો આ નારાજગી વચ્ચે આ તમામ જે ચૂંટણીઓ આવે છે એમાં આ વખતે ભાજપને પરિણામ સારું મળશે ખરી? બહુ સરસ વાત કરી છે તમે, પણ કોઈક જગ્યાએ મોટા ભાગની જગ્યાએ અસંતોષ છે. એ ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, એ કાઠિયાવાડ હોય, એ બધી જ જગ્યા પર બધાને જ અસંતોષ છે. તમે હમણાં સહકારી ક્ષેત્રની ચૂંટણી ના જોઈ? કેટલી ભારી બેઇજ્જતી કોઈએ જેણે પણ કરી એને કરી છે કે CR પાટીલ સહકારી ક્ષેત્રમાં એમની સત્તાની રૂએ અથવા તો ઉપરની મંજૂરી પછી એ એનો એ આપે અને એનું પાલન ના થાય, આદેશનું પાલન ના થાય. અને બીજો એની અંદર જે દિલીપ સંઘાણીની ચૂંટણી થઈ સહકારી ક્ષેત્રમાં, એમાં શું થયું? એમને અપમાનિત નહીં લાગ્યું હોય? એ પરિસ્થિતિની અંદર પણ આપણે તો બહુ સ્પષ્ટ એવું કલ્પી શકીએ છીએ, ઇમેજિન કરી શકીએ છીએ અને આપણી પાસે રિપોર્ટ્સ પણ છે કે જે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, અને એ તો પાયાની છે, વિધાનસભા સુધી, ગ્રામ પંચાયત અને તાલુકો પંચાયતો સુધી, અને હવે એ પણ ખાસ કરીને એવી પરિસ્થિતિમાં, પહેલા સાહેબ હજુ તમને કહી દઉં, પાટીલ સાહેબ આપને તોડવા, મરોડવા અને ખતમ કરવામાં સફળ રહ્યા, કારણ કે આપ નવું હતું, આપના મૂળિયા એટલા મજબૂત નહોતા અને કોંગ્રેસે એમને સપોર્ટ નહોતો કર્યો. ટ્રાયેન્ગ્યુલર ફાઇટ થઈ અને એમાં આપ હાર્યું. હવેનું જે આવી રહ્યું છે એ તો 1 to 1 ચાલવા વાળી એ છે, કોંગ્રેસનું છે. કોંગ્રેસ દેશની અંદર કંઈક ચાલી રહી છે, આખું વ્યક્તિત્વ રાહુલ ગાંધી એનું બદલી નાખ્યું છે. તમને ને મને ગમે કે ના ગમે, પણ પ્રજા હવે વિચારતી થઈ ગઈ છે. હવે પપ્પુ નથી રહ્યો, હવે અપ્પુ બન્યો છે. એટલે એ એલિફન્ટ ચાલી રહ્યા છે. 1લી તારીખથી એ ગુજરાતમાં આંદોલન કર્યા છે. કેટલી મોટી દુર્ઘટનાઓ બની, એમાં પાટીલ સાહેબે શું કર્યું? શું એકલી સરકાર અને સંગઠનમાં, જો સંગઠનના અને જે પાર્ટીના લોકો એવું કહેતા હોય મયુરભાઈ કે સંગઠન સર્વોપરી છે, તો બધી જવાબદારી માત્ર સરકારની નથી, સંગઠનની પણ છે. અને તમને કહી દઉં, તમે જે એક શબ્દ વાપર્યો ને કે વિરોધ છે CR પાટીલ સાહેબ સામે, એકલા CR પાટીલ સાહેબ નહીં, સંગઠનના ઘણા બધા ભ્રષ્ટ અને વ્યભિચારી નેતાઓ છે, એમની સામે ઠેર ઠેર આંતરિક અસંતોષ વ્યાપક છે.
રાજકોટનું ઉદાહરણ લો, વડોદરાનું ઉદાહરણ લો, અને બીજું પણ એવું કહેવાય છે કે આ દેશમાં 3 લોબી ચાલે છે, એક શાસક પક્ષ, એક વિપક્ષ અને ત્રીજી વહીવટી પક્ષ. આઈએએસ આઈપીએસ લોબી પણ છે, એમના પણ પોતાના કંઈક એમના એ હોય છે. એ પ્રમાણે ચાલતા આ ટ્રાયંગ્યુલર એની અંદર ફસાયેલી ભારતીય જનતા પાર્ટી માટે હવેની જે કસોટી છે એ સી.આર. પાટીલ સાહેબની આકરી અગ્નિ પરીક્ષા છે. અને તમે જો એમ પૂછો છો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સી.આર. પાટીલ સાહેબ કેટલા સફળ થશે, તો બહુ સીધી સાદી વાત છે સાહેબ. ગામડે ગામડે પહોંચવું, તાલુકે તાલુકે જવું, આખા એક સાંસદ લોકસભા વિસ્તારમાં જઈને પ્રવાસ કરવા, પ્રચાર કરવા, પૈસો પાવર બધું વાપરીને કરવું. અને હવે બીજું બી કહી દઉં, આ જે વાદ વિવાદો થયા છે અને એમાં વહીવટી લોબી છે એ પણ હવે એટલી ભારતીય જનતા પાર્ટી માટે સમર્પિત નહીં રહે, કારણ કે એમને પણ કેટલીક ઠોકરો ખાવી પડી છે, કેટલાક વિવાદો વેઠવા પડ્યા છે. આક્ષેપો જેટલા સંગઠન પર છે, જેટલા સરકાર પર છે, એટલા વહીવટી લોબી પર પણ છે. આ બધાની વચ્ચે હવે ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં એનું એ વર્ચસ્વ જે વિધાનસભામાં હતું એ લોકસભામાં નથી રહ્યું. જો વિધાનસભાની વસ્તુ લોકસભામાં ના રહી હોય, લોકસભાનો ચહેરો રાષ્ટ્ર કક્ષાએ નરેન્દ્રભાઈ મોદી હોય, જેનું ચહેરો એટલો પરિચય, જેમાં ગુજરાતી તત્વ એટલું હોય, ગુજરાતનો પ્રેમ હોય, અને એવી પરિસ્થિતિમાં પણ જો ટકાવારી મતની ઘટતી હોય તો એ પરિસ્થિતિ કેટલા 5 લાખ મતથી કેટલા જીત્યા, એ સ્વપ્ન કોનું હતું? સી.આર. પાટીલ સાહેબ. સી.આર. પાટીલ સાહેબ પણ સમજતા હશે, આત્મમંથન તો કરતા જ હશે, ને એમને પોતાને બી ખબર હશે જે સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં એમના આદેશની અવગણના કરીને બળવો થયો, ઉભા રહ્યા અને જીતી ગયા, ને એમની સામે કહેવાયું કે આમાં એ બધા ના ચાલે, જ્યાં ચાલે ત્યાં ચાલે. જો એ સહકારી, અને બીજું પરેશભાઈ, મયુરભાઈ, કે સહકારી ક્ષેત્ર ખરું ને એ ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે, ગામડાના એક એક મંડળીઓ અને એ બધામાં છે. હવે એ અસહકાર, અસહયોગ અથવા બળવો એ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ના કહી શકે, તો બિલકુલ અને એની વચ્ચે સી.આર. પાટીલે કામ કરવાનું છે. એટલે અઘરું છે સી.આર. પાટીલ સાહેબ, અને આ સફળતા જ જશે. હું તો એવું માનું છું, એક પત્રકાર, વરિષ્ઠ પત્રકાર તરીકે અને રાજકીય અનુભવના આધારે, કે દિલ્હી પણ ભલે અત્યારે એક્સટેન્શન આપી રહ્યું હોય, પણ એની સ્થિતિ પણ, કારણ કે એ અત્યારે એક સાથે વિવિધ ક્ષેત્રે વિવિધ સ્ટેટમાં લડી શકે એવી સ્થિતિમાં નથી. એટલે પહેલું એવું કહે છે કે આપણે આપણું ઘર સાચવી લો, જેવું હશે એવું. એમાં એટલીસ્ટ તોડફોડ ના થવી જોઈએ, બળવો ના થવો જોઈએ. કદાચ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ઓછી બેઠકો જીતાશે, પણ અત્યારે ગુજરાત તો છે, ગુજરાત વિધાનસભામાં તો છે, અત્યારે ભલે એનડીએ સરકાર હોય પણ કેન્દ્રમાં તો છે. એટલે એ પરિસ્થિતિમાં અત્યારે જે છે 1 by 1 પ્રોબ્લેમ સોલ્વ કરવામાં કદાચ આ ડિસેમ્બર સુધીનું પણ એ માનવાની બહુ ઓછું કારણ છે કે સી.આર. પાટીલ સાહેબને જે સફળતા વિધાનસભાઓમાં મળી એ લોકસભામાં નથી મળી, તો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને એની અંદર બી, કારણ કે ત્યાં તો વધારે સંખ્યાના ઉમેદવારો હશે, બધાને સરપંચ બનવું હશે, ઘણાને ગ્રામ પંચાયતના સભ્યો બનવું હશે, ઘણા બધાને તાલુકા પંચાયતોના પ્રમુખ બનવું હશે, અને એ બધા અત્યારે જે છે તેમાં બી ક્યાં ખુશ છે, ક્યાં સુખી છે? ત્યાં પણ વ્યાપક ભ્રષ્ટાચાર છે. તમે આવો અમારા ભરૂચની નગરપાલિકા, અમારી ભરૂચની જિલ્લા પંચાયત, પાટીલ સાહેબ જ છે ને. પાટીલ સાહેબ શું નથી જાણતા? અને જો ના જાણતા હોય તો આવીને બેસે, આપણે જણાવીએ, પત્રકારો કહી શકે છે કે અત્યારે એ ગ્રામ પંચાયતો, આ ડેડિયાપાડામાં શું થયું ભાઈ? કેમ આટલા બધા એ તાલુકા પંચાયત અને એની અંદર ચૈતર વસાવા ચાલે છે? કેટલા ભ્રષ્ટાચારના આક્ષેપ છે? એ બધી પરિસ્થિતિમાં હવે તો સીતા જેવી જ અગ્નિ કસોટી સી.આર. પાટીલ સાહેબની છે, એવું કેવું ખોટું નથી, પણ સફળતાને માટે તો બહુ પ્રશ્નાર્થ ચિહ્નો છે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં. હમણાં થોડા દિવસ પહેલા જ ગયા વીકની જ વાત છે કે સી.આર. પાટીલના જ મત વિસ્તાર છે, લોકસભા મત વિસ્તાર છે, ત્યાંના લોકો રોડ ઉપર આવ્યા હતા. જે ખાતું સી.આર. પાટીલના ફાળે અત્યારે આપવામાં આવ્યું છે કે જળ ખાતું, અને તેના જ વિસ્તારના લોકો પાણી માટે માટલા લઈને વિરોધ કરવા પણ બહાર આવ્યા હતા. દક્ષિણ ગુજરાતની જ આ વાત છે, આપને બી કદાચ ખબર હશે. બિલકુલ. અને ક્યાં હજુ સાહેબ, એવું તમને કહું છું કે આ બધું જળ સંચય વિભાગ એમને આપ્યું. હવે આ બધાની અંદર જેણે આખું રાજ્ય આટલી મોટી જીત આપી, અને પછી પણ પ્રશ્ન આપણો આ છે,
કોને? ભારતીય જનતા પાર્ટીને અને ભારતના સરકારી ક્ષેત્રને ને એમને, કે ભાઈ આવડી મોટી જીત વાળા વ્યક્તિને પણ ત્યાં લઈ જઈને એક આવું સામાન્ય ખાતું આપવામાં આવ્યું, તો એની પાછળનું કાઢશું. પાટીલ સાહેબ સેટિસ્ફાઈડ છે? પાટીલ સાહેબની તો અપેક્ષા એવી હતી કે જે શંકરસિંહ વાઘેલા અને એમને મળ્યું હતું એવું આપણે કાપડ મંત્રાલયને એ મળવું જોઈતું હતું. સુરત છે, એ યુનિટ છે, પણ જળ સંસાધન આપ્યું છે. અને એ પણ, અને એ સંતોષ સાહેબ આ વખતે એ આખા રિજિયનને પણ ચકાસી જુઓ તમે. જે દક્ષિણ ગુજરાતની પટ્ટી છે ત્યાં પણ, અને દક્ષિણ ગુજરાતમાં તો સાહેબ હજુ તમે જોતા જાઓ, આ ચૂંટણીઓ આવે તેમ તેમ કૌભાંડો બહાર આવતા જશે, ભ્રષ્ટાચારો બહાર આવતા જશે. કારણ કે જેને અંદર છે, અંદરને તો બધી જ અંદરની ખબર છે, અને એ લોકો જ ધીરે ધીરે લીક કરીને કરે છે. ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટો પડકાર અત્યારે કોંગ્રેસ કે આપ નથી, સ્વયં ભારતીય જનતા પાર્ટીનો અસંતુષ્ટ જૂથ જે કોઈ છે, જે કોઈ એમના પોતાના છે, એ બે રીતે અસંતોષ છે. ક્યાં એમને ભાગીદારીમાં નથી મળ્યું, ક્યાં એમને સત્તામાં નથી મળ્યું, અથવા તો જેમને ઉધાર ઉછીના લઈ આવ્યા છે એમને સત્તાને એ મળી ગયું છે, ખાતું પદ મળી ગયું છે, સત્તા મળી ગઈ છે, અને એ રહી ગયા છે. એટલે આવો ત્રિકોણીયો જંગ ચાલી રહ્યો છે. એ ભારતીય જનતા પાર્ટી, અને સમર્પિત કેટલા મયુરભાઈ, CR પાટીલ સાહેબને બી સમર્પિત કેટલા, ભારતીય જનતા પાર્ટીને બી સમર્પિત અને સેવાભાવી ભાવના સાથે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટાયેલી પાંખ કેટલી, સંગઠનની પાંખ કેટલી, બધાને એક જ વસ્તુ જુઓ આવે છે સાહેબ, વાહન ચોર પાર્ટી ના નીકળે, કેવડું મોટું. આ પ્રદેશ પ્રમુખ માટે આ પણ તો એક પ્રશ્ન હશે. સંગઠનના માણસો, કમલમના માણસો, પ્રજા બધું જ જોઈ રહી છે, અને ધીરે ધીરે જોઈને એ મગજમાં ઉતારી પણ રહી છે. અને આવી પરિસ્થિતિમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જો થોડું પણ 5-7% બી આમ તેમ થયું, તો એ ભારતીય જનતા પાર્ટી માટે બહુ મોટો પડકાર છે. અને એટલે કદાચ કોઈને બદલીને, અને એ પાટીલ સાહેબના હિતમાં છે કે અહિત છે એ એમણે વિચારવાનું છે, કે નવો મૂકી અને નવાના માથે ઠીકરું ફોડ્યું હોત તો કદાચ ચાલી જતે. પણ આ પરિસ્થિતિમાં પાટીલ સાહેબ લડશે તો ખરા જ, લડવું પડશે. સફળતા સમયને આધીન છે. પરંતુ જે પ્રમાણે રાજકોટની અંદર ક્ષત્રિયોનો જે વિરોધ જોવા મળ્યો હતો, રાજકોટથી શરૂ થયેલો વિરોધ સમગ્ર ગુજરાતમાં લોકસભા ચૂંટણી વખતે જોવા બી મળ્યો હતો. ક્યાંક પાટીલ સાહેબ એ વિરોધને શાંત કરવામાં અસક્ષમ રહ્યા હતા. તે વિરોધ શાંત પણ નહોતા કરી શક્યા. તો એ વિરોધની અસર હવે આગામી સમયમાં જે નગરપાલિકાની એની ચૂંટણી આવે છે એની અંદર બી જોવા મળશે. તો કે એ જે અસંતુષ્ટ છે એ હજી શાંત કરવાનો પ્રયાસ પાટીલ સાહેબ દ્વારા કરવામાં આવશે? લાગે છે કે પાટીલ સાહેબને જો શાંત કરવાનો પ્રયત્ન બી કરશે તો આ ક્ષત્રિય સમાજ તેમની વાત સાંભળશે ખરી? કારણ કે ક્યાંક ક્ષત્રિય સમાજ એમનાથી પણ નારાજ તો છે જ, કારણ કે એમની વાત એ વખતે પણ માનવામાં નથી આવી. પાટીલને બી રજૂઆત કરી, પાટીલ સાહેબ બી એમની વાત માન્યા ન હતા. એકલા પાટીલ સાહેબ નહોતા, પ્રદેશમાંથી પ્રદેશ પ્રમુખ તરીકે સંગઠનમાંથી પાટીલ સાહેબ હતા, સરકારમાંથી CM સાહેબ જાતે હતા, આપણા દક્ષિણ ગુજરાતના જ ગૃહમંત્રી સંઘવી પણ હતા. આ બધા હોવા છતાંય રાજકોટમાં 100% એવું કહી શકાય કે સંગઠન અને સરકાર રાજપૂતોને સમજાવવામાં, સમજવામાં બંનેમાં માર ખાઈ ગઈ. ભલે બેઠક જીત્યા, પણ એની અસર યુપીએ અને રાજસ્થાન સુધી પહોંચી, અને એ દુઃખ વેઠવું પડ્યું. ભારતીય જનતા પાર્ટી 270 પર ના પહોંચી શકી. એટલે, અને બીજું એક વાત મયુરભાઈ, કે જ્યારે એક સંગઠનમાં 1000 કે 2000 માણસ હોય, એ વિભાજિત થઈને 5, 25, 50, 100ના ટોળામાં જાય. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત એ તો નાના નાના જૂથમાં લડાવવા વાળી વસ્તુ છે, અને એ વિભાજિત થતા થતા થઈ જાય ત્યારે એક સાથે 5ને સમજાવવા અને 500ને સમજાવવા બહુ કઠિન છે. અહીંયા તો સમજાવવા કરતા સમજવાની વાત અગત્યની છે, અને સમજવાની શક્તિ અને ભાવના સંગઠનના પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીના CR પાટીલ સાહેબ હવે કેટલું કરી શકે છે? પહેલા એકધારી સત્તાના આધારે એમણે આદેશ કર્યા, એમને કેટલાક વર્તન અને વ્યવહારની અંદર ઘણાને હર્ટ થયું છે, અને એમને કારણે અસંતોષ વધ્યો છે. પાવર વાપરો સાહેબ, રાજકારણની અંદર પાવર પોતાને વાપરવાનો તો બધાને જ ગમતો હોય છે, પણ પોતાની ઉપર કોઈ બીજું વાપરે ત્યારે એ વિભાજન કરતું હોય છે, એ અસંતોષ ઉભો કરતા હોય છે. અને CR પાટીલ સાહેબ માટે રાજકોટ હોય, અરે વડોદરા, રાજકોટ સુધી શા માટે જાઉં છો? વડોદરામાં ઉમેદવાર બદલવા પડ્યા, બીજી પણ જગ્યાએ અસંતોષ થયો, અને ત્યાંય પણ બધું, હું તો કહું છું કે જે કંઈ થયું છે એ ગુજરાતને એક ફાયદામાં થયું છે. હવે એ ફાયદો CR પાટીલના નેતૃત્વનો છે,
કે મોદી સાહેબ અને અમિત શાહના નામનો છે. એ અમિતભાઈ શાહ, મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીનું બાકીનું મોવડી મંડળ વિચારે, પણ અત્યારે તો એવું કહેવાય છે કે ભાઈ સી આર પાટીલ સબ દુઃખ દર્દ કી એક હી દવા, અને એ પણ એક ડર ખાતરની એક દવા કે નવું કંઈ કરી અને જોખમ લેવું એના કરતા જૂના જોગીથી ચલવી લો. પણ એ જૂના જોગીથી ચલાવવાની વૃત્તિ કહો, દાનત કહો, નિર્ણય કહો, એ બહુ રિસ્કી છે. અને ફરી હું તો એક વસ્તુ કહીશ કે કેવું છે ને શું છે ને કેટલું સફળ થાય છે હવે ક્યાં દૂર છે, 4 મહિના છે, તહેવારો છે, તહેવારો પછીની આ છે. હવે સી આર પાટીલ સાહેબની 2 જવાબદારીઓ છે. બે જવાબદાર નથી, 2 જવાબદારીઓ છે. એમણે દિલ્હી પણ સાચવવાનું છે, ભલે 25% સાચવશે, અને ગુજરાત પણ સાચવવાનું છે. હવે ગુજરાતનો એમણે વિરોધીઓને બી સાચવવાના છે, પોતાની સાથેના છે, એમની સંગઠન શક્તિ, એમનો પોતાનો પ્રભાવ, અને એમના અભાવને દૂર કરીને, એમના પ્રભાવનો જે અભાવ છે એને દૂર કરીને એમણે નેતૃત્વ ગુજરાતને પૂરું પાડવાનું છે. અને તે પણ એવી પરિસ્થિતિમાં કે જ્યારે ગુજરાતના માથે, ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના માથે વિભાજનનો, બળવાનો, અસંતુષ્ટોનો એક ભય તોડાઈ રહ્યો છે અને જૂથબંધી ફેલાઈ રહી છે. અહીંયા વ્યભિચાર પણ છે, અહીંયા ભ્રષ્ટાચાર પણ છે, ગુજરાતના કૌભાંડો પણ બહાર આવી રહ્યા છે. મુખ્યમંત્રીએ તો એમની ઇમેજ, ક્લીન ઇમેજ તરીકે સાચવી રાખી છે, જાળવી રાખી છે. એ કોઈ જાજા વિવાદોમાં પડતા નથી, અને એ વિવાદો એ પોતે નથી પડતા, એટલે એમના પછીનું સાથે આવે છે સંગઠનના પ્રમુખ, પ્રદેશ પ્રમુખ. એટલે એ પણ થોડોક ભાર ત્યાં શિફ્ટ થાય છે, અને એ પણ નેગેટિવિટીનો જ છે. એટલે બહુ ક્લિયર કટ છે. ભારતીય જનતા પાર્ટી વિચારતી હશે, વિચારશે, અને પ્રજા પણ હવે કંઈક તો નિર્ણય કરીને બેઠી છે. નાના નાના મુદ્દા, મોંઘવારી જુઓ, ઘણા બધા જનતાને સ્પર્શતા છે. સાહેબ રસ્તાઓ જુઓ, ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારોમાં તમે જુઓ. શું તમે એવું માનો છો કે હવે અમારા દક્ષિણ ગુજરાતનો જ્યાંથી આરંભ થાય છે એવા ભરૂચ જિલ્લાના વાલિયા, ઝઘડિયા, ડેડિયાપાડા ને બધા વિસ્તારમાં પાટીલ સાહેબ સક્સેસ જશે? વિરોધ ધીરે ધીરે જેમ જેમ નિષ્ફળતા અને નિષ્ક્રિયતા બહાર આવે છે તેમ તેમ વિરોધ વધતો જાય છે. આ રાજકારણની અંદરનું એક બહુ મહત્વનું પરિબળ છે. તમે સત્તા મળે છે, સત્તાથી શાસન કેવું કરો છો, સેવા કેટલી કરો છો, મેવા કેટલા કમાવો છો, એની ઉપર તમારી સફળતાનો આધાર રહે છે. તમે જુઓ કે જેટલા ગુજરાતના લોકસભાના સભ્યો હતા, એમની આવકની મર્યાદામાં પાટીલ સાહેબ તો માઇનસમાં હતા, બીજા બધા ટોપ પર હતા. કોણ માનશે? એટલે આ ઘણું બધું આવી રહ્યું છે ને. હજુ તો જોજો, પેલા ગોદડી ફાટે ને સાહેબ, પહેલાના જમાનામાં જૂના કપડાની ગોદડી બનાવવામાં આવતી હતી, પણ એ ગોદડી જ્યારે ફાટે અને ગાભા નીકળે, એવી પરિસ્થિતિ હવે ભારતીય જનતા પાર્ટીમાં, એવું તમને નથી લાગતું? સ્થિતિ કપરી છે. ચોક્કસથી. પણ જે પ્રમાણે સી આર પાટીલના આયા બાદ જે રૂપાણીજીને મુખ્યમંત્રી પદ ઉપરથી હટાવવામાં આવ્યા, જે આખું મંત્રીમંડળ હતું તે મંત્રીમંડળનું વિસ્તરણ કરી નવું મંત્રીમંડળ ઊભું કરવામાં આવ્યું હતું. અને એ વખતના જે મંત્રીઓ હતા એવું કહેવાતા હતા કે ગુજરાતના જે આ ખઈ બધેલા મંત્રીઓ જે કહેવાય, કે જે ગુજરાતના સૌથી જૂના મંત્રીઓ હતા એ વખતના મંત્રીમંડળમાં જોવા મળતા હતા. અને એ મંત્રીમંડળ આખું જે અત્યારે સી આર પાટીલથી નારાજ ચાલી રહ્યું છે. લોકસભાની ચૂંટણીમાં રાજકોટમાં બી આપણે જોયું તો ક્યાંક વિજય રૂપાણી કે એમનો જે નારાજગી હતી એ નારાજગી ભલે ખુલીને બહાર નથી આવી શક્યા, પણ એ પડદા પાછળ ચોક્કસ દેખાઈ અને એનું પરિણામ બી ક્યાંક જોવા મળ્યું હતું. કદાચ એવું કહેવાય છે કે રૂપાણી ધારત તો કદાચ આ ક્ષત્રિય આંદોલનમાં રાજકોટમાં એ ભાગ ભજવી શકત અને એ શાંત કરવામાં ઘણો મહત્વનો ભાગ ભજવી શકતા હતા. પરંતુ ક્યાંક એ નારાજગીના કારણે વિજય રૂપાણી આ ક્ષત્રિય આંદોલનમાં ક્યાંય સામે નતા આવ્યા અને કોઈ જ જાતની કોઈ પ્રતિક્રિયા કે કશું આપ્યું નતું, અને ના તો ક્ષત્રિયોને રીઝવવા માટેનો પ્રયત્ન બી કર્યો હતો. તો ક્યાંક આ બધી નારાજગી આગામી સમયમાં હજી પણ સી આર પાટીલને નડે એવું લાગતું નથી? નડશે જ નહીં, અને નડે જ. સાહેબ એક વસ્તુ છે, રાજનીતિ એ સમય અને સંજોગોને આધીન રમાતી હોય છે. આજે હું સત્તામાં છું, મારી સશક્તિ એ વધારે છે, તો મારે સમયને શોધવો પડે, થોભવું પડે. જ્યારે ચાન્સ મળે ત્યારે છદ્મવેશે એમની પર હુમલા કરવામાં આવે અને થાય. જે કંઈ કર્યું છે કોણે કર્યું છે, તો જેણે કર્યું છે એને ભોગવવાનું છે. પણ અત્યારે થોડું ઘણું બી ગુજરાત માટે એક સદનસીબી કે સારી સ્થિતિ ભારતીય જનતા પાર્ટી માટે એવી કહી શકાય કે આ 2 ચહેરા જે અત્યારે કેન્દ્રમાં છે, વડાપ્રધાન અને ગૃહમંત્રી, એ ગુજરાતના છે. એટલે એમની કડાકી, એમનો ચહેરો, એમનો પાવર, અને એ
હજુ ગુજરાતમાં થોડો ઘણો ચાલે છે, એટલે CR પાટીલ સાહેબ પણ ચાલે છે, રૂપાણી સાહેબ, નીતિનભાઈ પટેલ એન્ડ સો ઓલ મંડળી જે કઈ પાર્ટી છે, જેમને અપમાનિત થઈને સાહેબ ઘરે બેસવાનો આવે. તમે વિચાર કરો યાર કે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પહેલા પાયાના પથ્થર એવા લોકોને પણ એક જ ઝાટકે ઊંચકીને ફેંકી દીધા. દોષહીન નહોતા, દોષિત થયા હશે, ઠર્યા હશે. કેન્દ્રની નજરમાં બધા જ આવ્યા હતા, કારણ કે એમનું પોતાની IB એજન્સી હોય છે અને છે, ફાઇલો સાથે જ બધાને બંધ કરવામાં આવ્યા છે મયુરભાઈ. એટલે એ કદાચ ખુલ્લેઆમ ઉચકાતા નથી, પણ સત્તાનો જીવ જે લોહી ચાખી ગયેલો વાઘ છે, એ લોહી માટે તડપતો રહે છે, એ સત્તા વગર જીવી નથી શકતો. અને જ્યારે જ્યારે એને તક મળે, ચાન્સ મળે, ત્યારે એ નોર મારતો જ હોય છે. એટલે આ બધી પરિસ્થિતિમાં CR પાટીલે માત્ર ઢાલ નથી પહેરવાની, પણ ઘણા બધા હુમલા બી કરવાના છે, સ્વયં સુરક્ષા પણ કરવાની છે, નારાજ છે એમને મનાવવાના છે, જે બળવાખોરો છે એમને પનિશમેન્ટ કરવાની. તો અત્યારે પરિસ્થિતિ જ ક્યાં છે? કોણ યોગીને પનિશ કરી શકે છે? કોણ મૌર્યને પનિશ કરી શકે છે? અત્યારે સાચવવા વાળી સ્થિતિ ચાલી રહી છે કે ટકી જાઓ, થોડું સેટલ કરી લો, ત્યાર પછી જોયું જશે. અને આ જોયું જશે ની પરિસ્થિતિમાં CR પાટીલ કેટલા ચાલે છે એ CR પાટીલ જાણે છે. અત્યારે બી હવે કરડાકી નહીં આવે. પેલા બધા જેટલા ટાંપીને બેઠા છે એમને વચ્ચે એકાદ બે નાના બળવા થઈ ગયા. આ રાજપૂતોની એ છે એની અંદર પણ તો હતું જ, કારણ કે જેને અમાપ સત્તા ભોગવી મોદી સાહેબ હતા, મોદી સાહેબ ગયા પછી પણ ગુજરાતની રાજનીતિમાં હજુ છે. અને એ જ લોકોને જ્યારે અપમાનિત થવું પડ્યું હોય હોદ્દામાં, મેં કીધું ને એવું કે જે CR પાટીલ સાહેબ એવું કહેતા હતા કે એક વ્યક્તિ એક હોદ્દો ભલભલાને ફોન પર ખકડાવીને રાજીનામા લઈ લીધા. હવે શું? હવે પાટીલ સાહેબને તમે કે હું પૂછીએ કે પેલો જેના રાજીનામા લઈ લેવામાં આવ્યા હતા એ ફોન કરીને કે પાટીલ સાહેબ યાર તમે તો બે હોદ્દા છે, અને તે પણ એક કેન્દ્રનો, એક પ્રદેશનો એનો, અને આ બધું સત્તાની સાથે, તો તમને એ નિયમ નથી લાગુ પડતો? નિયમો છે ને આ તો સમય પ્રમાણે એપ્લાય થતા હોય. 5 ટર્મનાને નહીં આપે, 6 ટર્મનાને નહીં આપે, 7 ટર્મનાને બી લોકસભામાં ટિકિટ મળી. અને કોણે આપવી પડી? જેમના મોઢા જોવાના પસંદ નતા એવા લોકોને બી CR પાટીલ સાહેબે ટિકિટ આપવી પડી. અને જેમને નથી આપવાની એવાને આપી, તો એમને નાકે દમ લાવી દીધો. ફોર એક્ઝામ્પલ પુરુષોત્તમ રૂપાલા આપવાની હતી, મોદી સાહેબ કેન્દ્ર બધું કહેતા હતા, કેટલું ફીણ નીકળી ગયું. અને સાહેબ ભલે કદાચ રાજકોટમાં અસર નથી થઈ, એની અસર બહાર તો થઈ છે. અને એનાથી ચિંતિત તો ભારતીય જનતા પાર્ટીનું આખું બધું જ, એ વિશ્વ હિન્દુ પરિષદ કહો, RSS કહો, એ ભારતીય જનતા પાર્ટી કહો, જેટલી બી શાખાઓ ઉપશાખાઓ બધા છે, એમને ચિંતિત બનવું પડ્યું હતું આ રાજપૂતોના બળવાને કારણે, એમના અસંતોષને કારણે. એક વ્યક્તિનો વાણી વિલાસ ઘણા બધાને નુકસાન કરી ગયો. જીત્યા અચૂક, પણ જીતના માર્જિનો ઘટ્યા, જીતની ટકાવારી, એમને મત મળવાની ટકાવારી પણ ઘટી છે. આ બધી પરિસ્થિતિમાં હવે જે 3% ઘટ્યા હતા એ 13% બી થઈ શકે, કારણ કે એ એરિયા નાનો થઈ જવાનો છે. ગ્રામ પંચાયત આવી જવાની છે, ગ્રામ પંચાયતની તાલુકા પંચાયત આવી જવાની છે, ગ્રામ પંચાયતના તાલુકા પંચાયતો મળીને નાના, એના પછી મોટા એ બનીને જિલ્લા પંચાયત બનવાની છે. કઠિન રાહ પર અત્યારે ખુદ પક્ષ જ્યારે સ્વયં છે, તો એનાથી CR પાટીલ સાહેબ તો ના બચી શકે, બહુ સ્વાભાવિક છે. પણ એમની તમામ આવડતની આકરી કસોટીના દિવસો હવે આ 6 મહિનામાં ગુજરાત માટે આવી રહ્યા છે, અને એના પ્રમાણે આગળની દિશા નક્કી થશે. બિલકુલ, તો બહુ સાચી વાત છે કે હવેના જે 6 મહિના છે કે જે CR પાટીલ માટે ચોક્કસથી કપરા સાબિત થાય તેવું લાગી રહ્યું છે. હવે આગામી સમયમાં ગ્રામ પંચાયત હોય, નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત, તેના જે ચૂંટણીઓ છે તે પણ આવી રહી છે. અને આ ચૂંટણીમાં જે પક્ષ કે જે CR પાટીલથી ક્યાંક નારાજ રહેલો છે અને તેની અસર લોકસભાની ચૂંટણીમાં પણ જોવા મળી હતી, હવે તે લોકો CR પાટીલ તે લોકોને મનાવવામાં કેટલા સફળ રહેશે અને આ ચૂંટણીના પરિણામ કેવા પ્રકારના આવશે, ખેર એ તો આગામી સમયમાં જોવાનું રહેશે. ત્યારે આપ શું માની રહ્યા છો કે CR પાટીલના આ 6 મહિના કેવા રહેશે, અને તે જે નારાજગી પક્ષમાં જોવા મળી રહી છે, તે નારાજગી, તે અસંતોષ CR પાટીલ ક્યાંક તેમને રીઝવવામાં સફળ રહેશે ખરી? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.